હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે લઈને આવ્યું છે મોટી મેગા ભરતી, એટલે કે એવરેજ 4500 4300થી ઉપર, એટલે કે 4500ની સમથિંગ જેટલી ભરતી લઈને આવી છે। ને ભરતી છે ઓલરેડી ક્લાસ 3ની વર્ગ 3ની ભરતી છે, જે ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર સંયુક્તપણે લેવાનાર છે, બરાબર। અને ઓફિશિયલ વેબસાઇટ, એટલે કે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આની જાહેરાત આવી ચૂકી છે। તમે એટલે કે ત્યાંથી આજના જ રોજ, એટલે કે 4/1/2024ના રોજ તમે ફોર્મ એપ્લાય કરવાનું ચાલુ કરી શકશો, એટલે કે બપોરે 2 વાગ્યા પછી, બરાબર। આમ દેખવા જઈએ તો 3 વાગ્યા પછી। હવે દેખવા જઈએ તો આની અંદર ગ્રુપ એની અંદર કઈ કઈ પોસ્ટ છે એની વાત કરી છે। ગ્રુપ એની અંદર દેખવા જઈએ તો હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, અને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો ને ફટાફટ આગળ ભાગી શકે છે। સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 2 આ છે સમાજ કલ્યાણ, જે સમાજ કલ્યાણ નિરીક્ષક છે, સમાજ કલ્યાણ ગૃહ માતાને એ બધા છે, ડેપો મેનેજર છે। આમની તો સેલેરી ખતરનાક છે મિત્રો। હા, આની અંદર સેલેરી તમને દેખવા જાઉં ને તો 26,000થી માંડીને 49,600 સુધીની સેલેરી આપવામાં આવે છે। વર્ગ 3ને તમે અત્યાર સુધી તમે ક્યાંય ના દેખી એટલી સેલેરી આની આ ગૌણ સેવા પસંદગી મંડળ લઈને આવ્યું છે ને આ તક ગુમાવશો નહીં। જ્ઞાન સહાયકને હેલાન પેલા કરારની અંદર તમે ધ્યાન દોર્યા વગર સીધા અહીંયા આવી જાઓ અને અહીંયાથી કોઈ પણ એક પોસ્ટ તમારા નામે કરી લો। ઓકે, આપણે સંપૂર્ણ વાત કરીશું આની અંદર। આગળ આનો સિલેબસ શું છે અને આખી મેથડ શું છે એની વાત કરીશું। તો મેથડ આ જુનિયર ગ્રુપ બીની અંદર 2 વસ્તુ છે, જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે। આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો પણ પગાર સારો એવો છે, એ પણ તમે જોઈ શકો છો। આની અંદર લાસ્ટ ડેટ દર્શાવવામાં આવી છે 4 તારીખથી માંડીને 31 જાન્યુઆરી રાત્રે 12 વાગ્યા સુધી। આપણે એટલી બધી રાહ નથી દેખવાની, આપણે તો ચાલુ થાય એટલે ફોર્મ ભરી જ દેવાનું છે, બરાબર। અહીંયા કેટલીક વિગતો દર્શાવવામાં આવી છે આ જુનિયર ક્લાર્કની 2018ની આ બધી જગ્યાઓ, એ બધી જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો। જગ્યાઓની અત્યારે હું વાત નથી કરતો, ટેન્શન નહીં લેતા। PDF છે, તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ડાઉનલોડ કરીને વિગતવાર જોઈ લેજો, કેમ કે આના પેજ છે ને 42 જેટલા પેજ છે, એટલે એની સંપૂર્ણ વાત કરતાં અહીંયા આના 3 વિડીયો બની જાય એવું લાગી રહ્યું છે। આ હું એક જ વિડીયોમાં અમને ખતમ કરી દેવાના ટાર્ગેટમાં છું। એટલે કે દેખવા જઈએ ગ્રુપ એની વાત કરીએ તો આની અંદર આ દેખો 4304 જેટલી જગ્યા છે, બરાબર। હવે દેખો, અને જે ગ્રુપ બી છે એમાં પણ ખાસી બધી જગ્યા છે, એટલે એ માટે અહીંયા જે કેટેગરી છે એ વાઇઝ બતાવી દેવામાં આવ્યું છે કે કઈ રીતના એ લેવાશે। હવે જુનિયર ક્લાર્કની અંદર આ તો બધી અહીંયા જગ્યાઓ છે, કયા ખાતામાં કઈ કેટલી જગ્યા છે, કોને ક્યાં જવું છે એ તમે અહીંયાથી નક્કી કરી શકો છો। અને એ હમણાં નહીં, પાસ થયા પછી, અત્યારે તો તમારે આ PDF સાચી રાખવાની થાય, બીજું કાંઈ છે નહીં। હવે વય મર્યાદાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આની અંદર વય મર્યાદા દેખવા જઈએ તો આપણી 20થી માંડીને 35 વર્ષ સુધી, એટલે ઘણા ઉમેદવારો ઘણી ભરતીની રાહ દેખતા એમનો સમય પસાર થઈ ગયો અને કેટલાક વય મર્યાદાના પ્રશ્નો પણ આ જ્ઞાન સહાયકમાં ઉઠતા હતા, એટલે મને એવું લાગે છે કે આની અંદર વય મર્યાદા પણ આમણે ઉપલી વય મર્યાદાનો આપી છે, એટલે વય મર્યાદા નાબૂદ કરવામાં આવ્યું નથી, બરાબર। આવી બધી અફવાઓ રહેતી હોય છે। હવે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, તેમાં દેખવા જઈએ તેની અંદર દેખવા જઈએ 5 વર્ષની સામાન્ય કેટેગરીની અંદર મહિલા ઉમેદવારોને આપવામાં આવી છે। આમ ઓલ ઓવર દેખવા જઈએ તો રિઝર્વેશનની 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। અને શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં તો સ્નાતકની પદવી છે ને એ સિવાય સમકક્ષ હશે તો પણ ચાલી જશે। હવે આપણે સીધા અભ્યાસક્રમ તરફ જતા રહીએ। અભ્યાસક્રમ એટલે કે પરીક્ષાનો જે કોમ્પ્યુટર બધાને આવડે છે। પગાર ધોરણની વાત કરીએ તો અમે તમને ગપ્પુ માર્યું એમ લાગે છે, તમને એવું સમજતા હશો, પણ દેખો આ કાર્યાલય અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે, દેખો 49,600 49,600 49,000 છે ને, અને આ ઓફિસ આસિસ્ટન્ટ 26,000, એટલે કે 26થી નીચે તો કોઈ છે જ નથી। એટલે તમે આ પ્રથમ 5 વર્ષ માટેનું આ પગારનું ગ્રેડેડ લેવલ છે। આ સબ રજિસ્ટર 40,000 છે। હવે આમાં તમારે કેવું છે કે બિન અનામતના વર્ગના ફી છે શું છે, એના માટે 500 રૂપિયા છે, અને જે અનામતની અંદર આવે છે જેમણે 400 રૂપિયા દેવાની રહે છે। તમે એમ કહેશો કે આટલી ફી કેમ ભાઈ? આપણી પરીક્ષા કમ્પ્યુટર બેઝડ લેવાની છે, રિક્રુટમેન્ટ ટેસ્ટ છે, બરાબર, CBRT છે, એટલે લેવાનો છે, બરાબર। હવે આની અંદર સિસ્ટમ બધી પરીક્ષા પદ્ધતિની વાત કરવા જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનો સ્ક્રીનશોટ પાડી શકો છો। રિઝનિંગ તમારે 40 માર્ક્સનું રહેશે, ક્વોન્ટિટી એટલે કે મેથ્સ 30 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ 15નું રહેશે, ગુજરાતી, અને આ ગ્રુપ એ અને બી બંને માટે છે MCQ પ્રકારની પરીક્ષા ઓનલાઈન લેવાનાર છે। ક્યારે લેવાશે એ તો તમને
આઈડિયા એની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે અને આપણે એ વાત કરી દઈશું કે આની અંદર 1 કલાકની અંદર એ કરવાનું છે ને 0.25 એટલે કે 4 ખોટા પડે છે જતો રહે એવું માર્ક્સ નેગેટિવ માર્ક્સ આની અંદર છે, એટલે નેગેટિવ તો રહેવાનું જ છે. અને દિવ્યાંગ છે એમને 20 મિનિટ વધારાની દેવાની રહેશે એવું કહેવામાં આવ્યું છે. અને આની અંદર બીજી વાત કરી દેવામાં આવી છે કે આની અંદર વેટિંગ જેવું કંઈ ના રહે મિત્રો. 7 ગણા ઉમેદવારો બોલાવવાના રહેશે એ અને ગ્રુપ બંને માટે લાગુ પડે છે, બરાબર. વેટિંગ જેવું આની અંદર કશું નથી, એને કેન્સલ રાખવામાં આવ્યું છે કેમ કે વેટિંગ પરેશાન કરે બધાને, પાછળથી ઘણા પ્રશ્નો ઊભા કરે. મુખ્ય પરીક્ષાની વાત કરી દઈએ તો મુખ્ય પરીક્ષાની અંદર પણ એનું લાયકી ધોરણ છે અહીંયા બતાવી દેવામાં છે. સ્ક્રીન ટેસ્ટ એટલે કે પહેલાંની અંદર ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવેલો હોય એ જ મેન્સ આપી શકશે, બરાબર. અને આનો ડિસ્ક્રિપ્ટિવ એટલે જે મેન્સ પરીક્ષા છે એનો જે સિલેબસ છે અહીંયા આપી દીધેલો છે, જી અને એચની અંદર આપી દીધેલો છે. અને તમે નીચેથી પણ આ દેખો 40% ગુણ લાવશે એ લોકો, એ વિદ્યાર્થી મિત્રો પાસ ગણાશે એની વાત કરી દેવામાં આવી છે. હવે પસંદગી પદ્ધતિની ને એની બધી સંપૂર્ણ વિગત આપણે ફરી એક બીજા વિડીયોની અંદર વાત કરીશું. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ટેન્શન નહીં લેતા. અને ગૌણ સેવા પસંદગી મંડળ પર પણ મૂકેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. જય હિન્દ.